નમસ્કાર સાથીઓ, ભારતની પવિત્ર ભૂમિ ઉપર ભગવાન શ્રી કૃષ્ણ જન્મ્યા, છત્રપતિ શિવાજી પણ જન્મ્યા અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ જન્મ્યા. આ ત્રણેય હસ્તીઓ, મહાન હસ્તીઓ, યુગ પુરુષ આપણા સૌના માટે જાહેર જીવન, રાજનીતિ, રાજસત્તા એના આદર્શો પૂરા પાડીને ગયા છે. આપણે સૌ એને અનુસરીએ છીએ અને એના જીવનમાંથી, એના કામોમાં, ઇતિહાસના પાના ઉપર લખાયેલી વાતોને લઈ આપણે પણ આપણા જીવનની અંદર કઈ ને કઈ રીતે એને સમર્થન કરીએ છીએ, અનુસરણ કરીએ છીએ. મેં આ ત્રણેય મહાન હસ્તીઓની વાત એટલા માટે કરી કે આ ત્રણેયમાં એક સામ્યતા હતી અને એ સામ્યતા એ હતી એના જીવનમાં એને સાર્થક કરી હતી મુત્સદ્દીગીરીને. જે જાહેર જીવનના રાજસત્તામાં બેઠેલા લોકોમાં જે મુત્સદ્દીગીરીનો જે અભાવ હોય તો એ ગમે તેવા ઊંચા પદ પર બેઠા હોય, એ જનતાને કે રાષ્ટ્રને કોઈ કામના નથી. એના નિર્ણયોમાં ક્યારેય વજૂદ નહીં હોય, માત્ર સમય બરબાદ યંત્રવત રીતે કરશે. હું અહીંયા વાત એટલા માટે કરું છું કે સરદાર સાહેબ અને સરદાર સાહેબને અન્યાય, સરદાર સાહેબના જીવન ઉપર વાસ્તવિકતાને દબાવી એનો ઇતિહાસ ખોટી રીતે તરોડી મરોડીને મૂકવાની માનસિકતા છેલ્લા 3 દાયકાથી થઈ રહી છે. સરદાર શબ્દનું અર્થઘટન આપણે સામાન્ય રીતે શું કરીએ? સરદાર એટલે સેનાપતિ. જે ટીમ હોય એનું નેતૃત્વ પૂરું પાડે એને સરદાર કહેવાય. અને એ સરદાર કોઈનો અન્યાય સહન કરે નહીં અને કોઈને અન્યાય કરે નહીં. અને સામેની બાબતમાં લડવા માટે એક સરદાર પણ જે હોય એ કાયમના માટે એનું ઓજસ કરતું હોય. આ સરદાર હતા. આપણે સૌ ભાગ્યશાળી છીએ કે ત્રણ મહાન હસ્તીઓ, જેને વિશ્વની ઇતિહાસની કોઈ પણ બાબત હોય, જ્યારે મુત્સદ્દીગીરી શબ્દનો પ્રયોગ થશે ત્યારે આ દેશના 3 મહાન હસ્તીઓને આપોઆપ યાદ કરે છે લોકો. અને આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આ ગુજરાતની ભૂમિ ઉપર આ લોકોની રાજનીતિ, આ લોકોનું જાહેર જીવન, આ લોકોનું કર્મ એ ગુજરાત સાથે સીધો સંબંધ ધરાવે છે. મારે સરદાર સાહેબના આઝાદી પહેલાના અને આઝાદી પછી સરદાર સાહેબના વૈચારિક દુશ્મનો કોણ હતા આ દેશમાં, એ સ્પષ્ટ બોલવું હોય તો સંઘ વિચારધારાથી, હિન્દુ મહાસભાની વિચારધારાથી સરદાર પટેલ અલગ વિચારતા હતા. સરદાર પટેલ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની ચિંતા કરતા હતા. સરદાર પટેલ છેવાડાના માણસની ચિંતા કરતા હતા. સરદાર પટેલ ખેડૂતની ચિંતા કરતા હતા. સરદાર પટેલ સામાન્ય માણસ, કચડાયેલા વર્ગની ચિંતા કરતા હતા. એ લોકોને નેતૃત્વ પૂરું પાડતા હતા. એની સામે શું હતું ઇતિહાસ કહેવાની કોઈને જરૂર નથી. પણ એ દિવસે કટ્ટર દુશ્મન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ દુશ્મનાવટમાંથી મિત્રભાવ અને પ્રેમભાવ કયા તારીખથી, કયા સમયથી શરૂ થયો? અને એના માટે મિત્રભાવ દાખલ કરતા પહેલા એને કેવા ત્રાગા કરવા પડ્યા? એનું પહેલું હથિયાર એ છે કે સરદાર પટેલને અન્યાય કર્યો કોંગ્રેસે. આથી શરૂઆત થઈ. એટલે નજીક આવ્યા. ઇતિહાસને ભૂલી ભૂસી નવી પેઢીને કોંગ્રેસે સરદાર સાહેબને અન્યાય કર્યો છે એનો ઇતિહાસ ભણાવવાની શરૂઆત કરી. સરદાર સાહેબ શું કહેતા હતા અને સરદાર સાહેબ શું કરતા હતા, આ બે જો વિષયો ઉપર આપણે બરાબર અભ્યાસ કરશું તો કહેતા હતા કે તમે લોકો ઝેરીલી માનસિકતા છે. આરએસએસ ઉપર પ્રતિબંધ લાવનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. કોઈ તો પૂછવું જોઈએ કે સરદાર વલ્લભભાઈ પટેલને આરએસએસ સંઘ ઉપર એવી કઈ પીડા, કઈ બાબતને લઈને શા માટે એના ઉપર આ દેશમાં પ્રતિબંધ લાવ્યો? આ ઇતિહાસ નવી પેઢીએ એના જે તરોડી મરોડી જે મૂકે છે અને વાસ્તવિકતા છે એનો મેળાપ કરવો જોઈએ. બીજી બાબત સરદારની જે વિચારધારા હતી એ સંઘ વિચારધારાથી જુદી પડે છે અને જુદી પડતી હતી અને આજે પણ સરદાર વિચારધારાથી જુદી પડે છે. આ દૂધ જેવી ચોખ્ખી બાબત છે.
તો સરદાર પ્રત્યેનો પ્રેમ ઊભો કઈ રીતે થયો? કારણ કે પોતાની ધરોહર જે છે એ વૈશ્વિક ધરોહરની માનસિકતા ધરાવતી નહોતી, સર્વશિરોમાન્ય માનસિકતા નહોતી, સર્વશિરોમાન્ય વિચારધારા પ્રસ્થાપિત કરવા માટે એ લોકોની ધરોહર નહોતી. એટલે સરદાર સાહેબની વિચારધારાને પ્રમોટ કરવાની આ શરૂઆત કરી. પણ તમારે કોંગ્રેસને ગાળ દેવી પડે એટલે એના માટે પણ ત્રાગા રચ્યા. ટૂંકમાં સરદાર સાહેબના પ્રત્યેનો પ્રેમ અને સરદાર સાહેબ પ્રત્યેની પ્રેમ કરવાની ફરજ એ શા માટે વર્તમાન રાજકીય સત્તામાં જે બેઠેલા છે ભારતીય જનતા પાર્ટીના લોકો કે જે સંઘ વિચારધારાની ધરોહરના ફરજંદ લોકો છે, એનું એક સૌથી મોટું મહત્વનું જો કોઈ મુદ્દો હોય તો એ મૂકી શકાય અહીંયા કે સરદાર સાહેબનું અવસાન થયું. અવસાન વખતે એ સ્મશાન યાત્રામાં એ સાથે રહેનારા નથી. સ્મશાન યાત્રાની વિધિ એ બધું પૂર્ણ થયા પછી જે અલગ સંસ્થાઓ હતી આ દેશની અલગ અલગ, એ તમામ લોકોએ એક શોક ઠરાવ કર્યો કે આ દેશના નાયબ વડાપ્રધાન 562 રજવાડાઓને એક કરી, એક લોહીનું ટીપું પણ આ દેશમાં ન પડ્યું અને 562 રજવાડાને એકત્રિતકરણ કરી એક સૂત્રે બાંધી અને લોકશાહીને સ્થાપવા માટેનું સૌથી મહત્વનું કોઈ પરિબળ હોય, કોઈ શક્તિ હોય, કોઈ તાકાત હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા. આ વૈશ્વિક વિભૂતિ આ દેશની હતી. એ જ્યારે એની ગેરહાજરી થાય છે એવા સમયે પણ રાષ્ટ્ર ભાવના બતાવવા માટે આ લોકો ઉણા ઉતર્યા હતા. વિવેક નથી કર્યો, શોક ઠરાવ પણ નથી કર્યો. આ સરદાર સાહેબ પ્રત્યેનો એની ધરોહરનો પ્રેમ હતો. અને વર્તમાન 182 મીટર ઊંચી પ્રતિમા બનાવી અને પ્રેમભાવ વરસાવનારા લોકો સરદાર સાહેબની માનસિકતા, સરદાર સાહેબનું કર્મ, સરદાર સાહેબનો વિચાર, સરદાર સાહેબની રાષ્ટ્રભાવના એને અને અત્યારે જે એની ધરોહર છે, જે એના ફરજંદ લોકો છે, એના વચ્ચે ખૂબ મોટું અંતર છે. એને લઈને કહેવા માંગુ છું કે સરદાર સાહેબ માટે મહત્વની બાબત છત્રપતિ શિવાજી કે ભગવાન શ્રી કૃષ્ણ એક મુત્સદ્દીગીરીને કારણે આ દેશની અંદર આપણે સૌ એની તકતીઓ રાખીએ છીએ. એ કોઈનો અન્યાય કૃષ્ણ ન સહન કર્યો, ન કોઈ દી છત્રપતિ શિવાજીએ કોઈનો અન્યાય સહન કર્યો હતો કે ન ક્યારેય સરદાર પટેલે કોઈનો અન્યાય સહન કર્યો હતો. એ ન્યાય તોડનારા પૈકીના હતા. આપણે એટલા નાના સરદારને કે એટલા હળવા સરદારને આપણે ન બનાવીએ તો કમસે કમ સરદાર સાહેબની સાચી શ્રદ્ધાંજલિ, સાચી ઓળખ અને સાચી એની પહેચાન જે દેશને મળી છે એ અકબંધ રહેશે. ધન્યવાદ.